અધિક માસની અમૃતધારા 25મી મુગ્ધાની કથા. પૂર્વે અવંતી નગરીમાં વિષ્ણુપ્રિય નામે એક પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો. તેને દેવલ અને માધવ નામે બે સુલક્ષણા પુત્રો હતા. તેઓ પુખ્ત ઉંમરના થતાં જ તેમને પરણાવી દેવામાં આવ્યા હતા. મોટા દીકરા દેવલની પત્નીનું નામ હતું રૂપવતી. તે રૂપના અંબાર સમી રૂપાળી પણ કપટી અને અભિમાની હતી. નાના માધવની પત્નીનું નામ હતું મુગ્ધા. તે સારી, માયાળુ, દયાળુ અને ભોળી હતી. વૃદ્ધાવસ્થામાં બ્રાહ્મણ ગંભીર માંદગીમાં પટકાયો અને તે સ્વર્ગવાસી થયો. અત્યાર સુધી બંને ભાઈઓને ઘરની કોઈ ચિંતા નહોતી, પણ હવે ઘરનો બોજો માથે આવી પડ્યો હતો. થોડા સમય સુધી તો તેમણે જેમ તેમ ચલાવ્યું, પરંતુ બાપની મૂડી ખલાસ થતાં તેઓ મૂંઝાયા કે હવે કરવું શું? જીવન નિર્વાહ માટે બંનેએ ઉદ્યમ કરવાના કચાશ રાખી નહીં, પરંતુ ભાગ્ય પાસું નહીં, તેથી તેમને કંઈ લાભ મળ્યો નહીં. ગામમાં પોતાનો ઉદય નહીં થાય માટે પરદેશ જઈને ઉદ્યમ કરીએ, આવું વિચારી બંને ભાઈઓ પરદેશ જવા નીકળી પડ્યા. ઘરમાં તેમની પત્નીઓ એકલી રહેવાની હતી. માધવને થયું કે મારી ગેરહાજરીથી મારી પત્ની મુગ્ધા અકળાશે અને મૂંઝાશે, માટે મોટી ભાભીને ભલામણ કરતો જાઉં. એમ વિચારી તેણે જતી વખતે તેની ભાભી રૂપવતીને કહ્યું કે ભાભી, હવે ઘરના મોભ જેવા જવાબદાર તમે છો, તો મારી ગેરહાજરીમાં મારી પત્નીનું ધ્યાન રાખજો. તેને ઓછું આવવા દેશો નહીં. કોઈ વાતે તેનું મન દુભાવશો નહીં. અમે પુષ્કળ ધન કમાઈને થોડા જ વખતમાં પાછા ફરીશું. આ બાજુ ભાઈઓ અડધે રસ્તે પહોંચ્યા હશે ને રૂપવતીએ દેરાણી મુગ્ધા જોડે નજીવી વાતમાં તકરાર કરવા માંડી. કંઈક ને કંઈક વાંક કાઢીને તેને ભજવે અને આંખમાંથી પુષ્કળ આંસુ પડાવે. એક દિવસ જેઠાણીએ રાંધવાની બાબતમાં દેરાણી સાથે બહુ ઝઘડો કર્યો અને તેને ઘરમાંથી હાંકી કાઢતા કહ્યું, છપ્પરપગી, તારા પગલાં ઘરમાં થયા ને બધું જવા બેઠું, અને તારા પગલાં આ ઘરમાં હશે ત્યાં સુધી અમે ઊંચા આવવાના નથી. મુગ્ધા બિચારીને તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેવું થઈ ગયું. તેનો કાંઈ વાંક ન હતો, છતાં જેઠાણીએ વાત વાતમાં વાંધા વચકા પાડી તેને હેરાન કરતી હતી. તેમાંય આજે તો તેને જેઠાણીએ ધક્કા માર્યા, ઠોસા માર્યા, તમાચા માર્યા, તેથી તેને ખૂબ લાગી આવ્યું. તે તો રોતી કકડતી પહેરે લુગડે ઘરની બહાર નીકળી ગઈ અને થોડે દૂર એક ઓરડી ખાલી પડી હતી તેમાં જઈને રહી. ત્યાં દયાળુ માણસો વસતા હતા. તેમણે નિરાધાર મુગ્ધાને વાસણ, કૂસણ, દાણા-દૂણી વગેરે આપ્યા, તેથી મુગ્ધાને રાહત થઈ. તે લોકોના ખાંડણ દરણા કરીને પોતાનું ગુજરાન ચલાવવા લાગી. મુગ્ધા ભોળી અને સરળ સ્વભાવની હતી. કોઈનું કામ કરી છૂટે તેવી ભલી હતી. તેથી કોઈ વેળા જેઠાણીની ખબર પૂછવા જતી અને ઘરનું કામકાજ કરી આપતી. પણ દુષ્ટ સ્વભાવની જેઠાણીને તેનો કંઈ ગુણ ન હતો. રૂપવતી ધર્મમાં સમજતી નહીં, તો પણ પોતે બહાર સારી દેખાય એ માટે દેવદર્શને જતી અને ક્યારેક કથા સાંભળવા પણ જતી. મન તો સંસારમાં જ લાગેલું હતું. આ તો હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા હતા. પોથીમાના રીંગણા હતા. એક વર્ષે અધિક માસ પવિત્ર પુરુષોત્તમ માસનું આગમન થયું અને ગામના સ્ત્રી પુરુષો નદીએ નાહવા જવા લાગ્યા. રૂપવતી પણ પોતે ધર્મની રાગી છે એવું બતાવવા પુરુષોત્તમ વ્રત કરવા લાગી. તેણે ઘરમાં પુરુષોત્તમ ભગવાનનું સ્થાપન કર્યું અને રોજ પોતાની સહીપણીઓ સાથે નદીએ નાહવા જવા લાગી. મુગ્ધા ભોળી અને અણસમજુ હતી. તેને હજી સુધી પણ વ્રતની ખબર નહોતી. એ દિવસે તેણે જેઠાણી રૂપવતીને નદીએ નાહવા જતી જોઈ અને એવી રીતે ઘણી સ્ત્રીઓને નદીએ નાહવા જતી જોઈ, તેથી તેના મનમાં થયું કે જરૂર બધી સ્ત્રીઓ કોઈ વ્રત કરે છે. તે તો જેઠાણી પાસે દોડી ગઈ અને કહેવા લાગી કે તમે જે વ્રત કરો છો તે મારે પણ કરવું છે, તો મને સમજણ પાડો કે એ વ્રત કોનું છે, કેવી રીતે થાય અને તેનું ફળ શું મળે.
રૂપવતીએ પોતાના દુષ્ટ સ્વભાવ પ્રમાણે તાડુકીને કહ્યું કે હવે કોઈ મોટી વ્રત કરવા વાળી તો લોકોના વેતરા કરીને પેટ ભરવામાં સમજે છે. તું ધર્મમાં શું સમજે? માટે જે કરતી હોય તે કરી ખા. ધર્મમાં તારા જેવી અભાગણીનું કામ નથી. આ સાંભળી મુગ્ધા ઉદાસ થઈ ગઈ. તેની આંખમાં આંસુ આવી ગયા. તે રડતી રડતી ઘેર આવી તો ઘર આગળ તેની જેઠાણી રૂપવતીની ભામિની નામે એક સહી પડી મળી. મુગ્ધાને રડતી જોઈ ભામિનીએ કારણ પૂછ્યું તો મુગ્ધાએ કહ્યું કે અત્યારે બધા વ્રત કરે છે તે વ્રત મારે કરવું છે, પરંતુ વિધિની ખબર નથી તેથી મૂંઝાવ છું. એ માટે મારી જેઠાણીને પૂછ્યું તો સીધો રસ્તો બતાવવાને બદલે મને ધૂતકારી કાઢી. બેન, તું મને આ વ્રતની સમજણ પાડ. આ ભામિની દુષ્ટ રૂપવતીની બહેનપણી હતી, તેથી તે પણ રૂપવતીથી 4 ચંદરવા ચડી જાય એવા હલકટ સ્વભાવની હતી. મુગ્ધાને હેરાન કરવા તેણે પુરુષોત્તમ વ્રતની અવળી વિધિ બતાવતા કહ્યું કે મુગ્ધા, આ અધિક માસમાં લોકો મળમાસ વ્રત કરે છે. આ મહિનાનું બીજું નામ મળમાસ છે. આ વ્રત 2 પ્રકારે થાય છે. એક તો જાહેર પ્રકાર, બીજો ગુપ્ત પ્રકાર. મોટા ભાગના લોકો પ્રશિષ્ટ વિધિ જાણે છે. એમાં નિર્મળ જળમાં સ્નાન કરવું, અખંડ દીપની સ્થાપના કરવી, સંપુટનું દાન કરવું વગેરે છે. આ પ્રસિદ્ધ પ્રકારે વ્રત કરવાથી તેનું ફળ જરૂર મળે છે, પરંતુ તે આ ભવમાં નહીં, આવતા ભવમાં તેનું ફળ મળે. અને એવું ફળ શા કામનું? તારા જેવી દુઃખી બાઈને તો આ ભવમાં ફળ મળે તો સુખ ભોગવી શકે. તારા સદભાગ્યે હું આ મળમાસ વ્રતની ગુપ્ત વિધિ જાણું છું. આ વિધિની કોઈને ખબર નથી. આ તો એક મહાપ્રખર સંન્યાસી મારે આંગણે ભિક્ષાર્થે આવ્યા હતા, ત્યારે તેમણે મને આ ગુપ્ત વિધિ બતાવી હતી. હજી સુધી મેં આ વિધિ કોઈને બતાવી નથી, પણ તું મારી સૈંપણીની દેરાણી છો અને દુઃખી છો તો તારા પ્રત્યે દયા આવતા તને વ્રતની ગુપ્ત વિધિ સંભળાવું છું. તે પ્રમાણે તું આચરીશ તો પ્રભુ તુરંત તારા પર પ્રસન્ન થશે અને તારી ભીડ ભાંગશે. ભોળી મુગ્ધા આ ભામિનીની વાતથી ભોળવાઈ ગઈ. તે બોલી, બેન, તું મને એ વિધિ બતાવ. તારો ઉપકાર જિંદગીભર ભૂલીશ નહીં. કોઈને ધર્મને રસ્તે ચડાવવા એ બહુ જ પુણ્યનું કામ છે. કહે, બેન, મારે શું કરવાનું છે? ભામિની બોલી, આ મળમાસ વ્રત કરનારે સવારે મેલ્લા પાણીથી સ્નાન કરવાનું, પીપળાનું પૂજન પણ મેલા જળથી કરવાનું, ઉપવાસ એકટાણું નહીં, પણ દિવસમાં 3 વખત તીખી તમતમતી વાનગીઓ પેટ ભરીને ખાવાની, દાનમાં પૈસા અન્ય વસ્ત્ર ન અપાય, પરંતુ પીપળાના પાનમાંથી બનેલા પડિયા આપી શકાય. આવી રીતે મહિનો પૂરો થતાં સુધી વ્રત કરવામાં આવે છે. આ વ્રતનું ફળ તાત્કાલિક મળે છે, તેથી જ ઘણી સ્ત્રીઓ આ વ્રત કરે છે. મુગ્ધા બિચારી ભોળી હતી. એ તો રોજ સવારે ખાણમાંથી કુંડીમાંથી એકઠા થતા ગંધાતા પાણીથી નાહવા લાગી અને ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવા લાગી. જ્યારે છેલ્લો દિવસ આવ્યો ત્યારે તે ભામિનીને મળી અને પૂછ્યું, બેન, મેં તો તારા કહેવા મુજબ આખો મહિનો વ્રત કર્યું. હવે તો પુરુષોત્તમ ભગવાન મારા પર પ્રસન્ન થશે ને? ભામિનીએ કહ્યું, હા બેન, તું જે પીપળાનું પૂજન કરતી હતી તે પીપળાએ સાંજના જઈને કહેજે કે હે પીપળામાં રહેલ પુરુષોત્તમ ભગવાન, મેં સાચા હૃદયથી મળમાસ વ્રત કર્યું હોય તો મને આજ્ઞા આપો, એટલે હું તેનું ઉત્થાપન કરું. મુગ્ધા વચમાં જ બોલી ઉઠી, અને પ્રભુ આજ્ઞા ન આપે તો? ભામિની કહે, જા, હવે જા. એવું તે કંઈ બનતું હશે? ભગવાન તો રાજી હોય એટલે તુરંત જ ઉત્થાપન કરવાની આજ્ઞા આપશે. એ વેળાએ તારે હાથ જોડીને કહેવાનું, પ્રભુ, કાલે મારે ત્યાં જમવા પધારજો. સારું બેન, એ પ્રમાણે કરીશ, કહી મુગ્ધા ઘરે ગઈ અને ભામિની મનમાં હસવા લાગી, કારણ તેણે તો મુગ્ધાની બનાવટ કરી હતી. મુગ્ધા તુરંત મેલા પાણીનો લોટો ભરીને પીપળા આગળ ગઈ અને ચારે બાજુ પાણી રેડીને પ્રાર્થના કરવા લાગી. તેની સાચા હૃદયની પ્રાર્થના હતી, તેથી પુરુષોત્તમ ભગવાન તેના પર પ્રસન્ન થયા. તે સાથે જ પીપળાના થડમાંથી ગેભી અવાજ આવ્યો કે હે ભલી બાઈ, તારા વ્રતથી હું પ્રસન્ન થયો છું. કાલે તું ખુશીથી ઉત્થાપન કરજે, તેમાં હું જમવા આવીશ.
પરંતુ મને દેખીને તને જે કોઈ પૂછપરછ કરે તેને એવો જવાબ આપવાનો કે મારો મોટો ભાઈ પરદેશથી રણીને આવ્યો છે. આજ બહુ જ વર્ષે તેણે બહેનના ઘેર પગલાં કર્યા છે. ગેબી અવાજ આવતો બંધ થયો. હવે મુગ્ધાને ખાતરી થઈ ગઈ કે પ્રભુ પ્રસન્ન થયા છે ને તે તો હરખભેર ભામીની પાસે દોડી ગઈ અને ગેબી અવાજની વાત કરી. તે સાંભળી ભામીની ડઘાઈ જ ગઈ. પીપળામાંથી વળી ભગવાન બોલતા હશે? હજુ પણ મુગ્ધાને બનાવવા ભામિનીએ કહ્યું, બેન, આવતીકાલે તારે 108 બ્રાહ્મણોને લાડવા જમાડવાના છે. તે માટેના નોતરા આજે જ દેવરાવી દેજે અને કાલે વહેલી સવારે ઉઠી નાહીને પીપળાને પૂજી રસોડામાં જઈને 5.25 શેર ઘી ગોળનો એક જ મોટો લાડુ બનાવજે. જ્યારે બ્રાહ્મણો જમવા આવે ત્યારે તારે તારા ભાઈ બનીને આવેલા પુરુષોત્તમ ભગવાનને એ લાડુ આપી કહેવાનું કે ભાઈ, આ લાડુ 108 બ્રાહ્મણોને પીરસી દો. મુગ્ધા ત્યાંથી બારોબાર બ્રાહ્મણોને નોતરા દેવા ગઈ. આ વાતની ખબર તેની જેઠાણી રૂપવતીને પડી એટલે તે પણ 108 બ્રાહ્મણોને પોતાને ત્યાં જમવાના નોતરા દઈ આવી. બીજે દિવસે રૂપવતી ત્યાં મોટો ચૂલો ખોદાયો ને રસોઈ તૈયાર થવા માંડી. જ્યારે મુગ્ધાને ત્યાં તો એક જ મોટો લાડુ તૈયાર કરીને રાખી મૂક્યો હતો. ત્યાં તો જમવાનો વખત થયો ને એક પછી એક બ્રાહ્મણો આવવા લાગ્યા. રસોઈ થવાની કોઈ નિશાની ન જોવામાં આવતા બધા આપસમાં વાતો કરી રહ્યા હતા કે અહીંયા કાંઈ ઠેકાણું નથી. જમાડનારના લક્ષણ આવા ન હોય. પેલી રૂપવતીને ત્યાં તો ક્યારના બધા જમવા બેસી ગયા છે. મુગ્ધા મનમાં મૂંઝાતી ઊભી હતી, કારણ કે હજુ સુધી તેના ભાઈના સ્વરૂપમાં ભગવાન પધાર્યા ન હતા. બ્રાહ્મણો ટોળે વળીને ઊભા હતા. એવામાં ત્યાં આગળ એક મહા તેજસ્વી જુવાન આવ્યો અને વિનયથી કહેવા લાગ્યો, ભાઈઓ, માધવપ્રસાદનું ઘર આજ કે? ત્યાં તો દરવાજામાં ઊભેલી મુગ્ધા દોડી આવી અને ભાઈ પધાર્યા કરતી તેને ઘરમાં લઈ ગઈ. ભાઈ બેઠા એટલે મુગ્ધાએ તેમની આગળ 108 પત્રાવળી મૂકી અને એક થાળીમાં પેલો 5 શેરનો લાડુ મૂક્યો. ભાઈના રૂપમાં આવેલ પુરુષોત્તમ ભગવાન આ જોઈને હસી પડ્યા. તેઓ તુરંત જ બધું લઈને ઘરની પાછળ આવેલા વિશાળ ચોકમાં ગયા અને હારબંધ 108 પતરાળા ગોઠવી પેલા લાડુમાંથી કટકો કરીને દરકમાં નાખવા માંડ્યો અને છેલ્લો પતરાળામાં મૂક્યો તે સાથે જ બધા પતરાળા સુવર્ણ થાળ બની ગયા. તેમાં ઘીથી લચપચતા લાડુ સાથે ભાતની વાનગીઓ ભરેલી હતી. પછી તેઓ બહાર જઈને બધા બ્રાહ્મણોને જમવા બોલાવી લાવ્યા. બ્રાહ્મણો તો સોનાના થાળમાં ભોજન પીરસાયેલું જોઈ અજાયબ થઈ ગયા. તેઓ મુગ્ધાની સાહેલીના વખાણ કરતા જમવા બેઠા અને જમીને તૃપ્ત થઈને ઉઠ્યા ત્યારે તેઓને અમૃતના ઓઠકાર આવવા માંડ્યા. ભાઈએ દરેકને એક સોનામોહર દક્ષિણામાં આપવા માંડી. આથી બધા મુગ્ધાબાઈનો જય જયકાર બોલાવતા જવા માંડ્યા. આ જ્યારે મુગ્ધાની જેઠાણી રૂપવતીએ સાંભળ્યું ત્યારે તેનો જીવ બળીને ખાખ થઈ ગયો, કારણ કે તેને ત્યાં બ્રાહ્મણો જમવા બેઠા તે વખતે જ બધી રસોઈ અદૃશ્ય થઈ ગઈ હતી. આથી બ્રાહ્મણો ગુસ્સે થઈને બળબડાટ કરતા પાછા જવા માંડ્યા હતા. જેઠાણીને બહુ જ ફિટકાર આપતા હતા અને દેરાણીને ધન્યવાદ આપતા હતા, કારણ કે જેઠાણી ઉપર ભગવાનની અવકૃપા હતી અને દેરાણી ઉપર ભગવાનની કૃપા ઉતરી હતી. મુગ્ધાને ત્યાં બધાએ જમી લીધું હતું. ફક્ત મુગ્ધાને જમવાનું બાકી હતું. ભગવાને તેના હાથમાં પ્રસાદી તરીકે સાકરનો કટકો મૂક્યો અને ખાઈ જવા કહ્યું. તે ખાતાની સાથે જ મુગ્ધાનું ભોળ પણ અદૃશ્ય થઈ ગયું અને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ. તે ભાઈના સ્વરૂપમાં આવેલા પુરુષોત્તમ ભગવાનને ઓળખી ગઈ એટલે તેમના ચરણો પકડીને કહેવા લાગી કે હે નોધારાના આધાર, ગરુડધારી ગિરધારી ભોળાના ભગવાન, આપ તો ભાવનાના ભૂખ્યા છો, શ્રદ્ધાળુના હૃદયમાં વાસ કરો છો, શરણે આવેલાને તારો છો, તો પ્રભુ મારું પણ કલ્યાણ કરો. મુગ્ધાને આશીર્વાદ આપવા પુરુષોત્તમ ભગવાન પોતાના સ્વરૂપમાં પ્રકટ થયા. પીળું પીતાંબર ધારણ કરેલું છે, પગમાં લાલ ચાખડીઓ છે, હસ્તમાં શંખ ચક્ર ગદા પણ ધારણ કરેલા છે. મુગ્ધા ભગવાનના ઝળહળતા સ્વરૂપને જોઈ શકી નહીં. તેની આંખો અંજાઈ ગઈ એટલે તે નમન કરીને ઊભી રહી.
પુરુષોત્તમ ભગવાને તેને વરદાન આપતા કહ્યું કે હે મુગ્ધા, તું અને તારી જેઠાણી સંપીને રહેશો તો થોડા જ સમયમાં તમારા પતિઓ ખૂબ જ ધન કમાઈને હેમખેમ ઘેર આવશે. ઘરમાં તારું પુણ્ય વધારે છે, તેના પ્રતાપે ઘરના બધા માણસો સુખ ભોગવશે. તું પણ સુખમાં દિવસો ગુજારીશ. અંતે તારો ગૌલોકમાં વાસ થશે અને તે જે કુંડીના મેલા જળથી સ્નાન કરેલું તે કુંડીની જગ્યાએ એક સરોવર ખોદાશે અને તે મુગ્ધા સરોવર તરીકે ઓળખાશે. જે ભાવિકો તેમાં સ્નાન કરશે તેમના પાપો બળી જશે અને તેઓને મુક્તિ મળશે. મુગ્ધા હાથ જોડી ઊભી રહી અને બધું સાંભળી રહી હતી. ત્યાં તો એક ચમકારા સાથે પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. તે દિવસથી મુગ્ધાના ઘરમાં સુખ છલકાવા માંડ્યું. કથા રૂડી મુગ્ધા તણી સાંભળશે નરનાર, પાપો બળી જશે અને સફળ થશે અવતાર. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા મુગ્ધાને ફળ્યા એવા પુરુષોત્તમ માસ નાહનારને, દાન કરનારને, વ્રત કરનારને અને કથા વાંચનાર સાંભળનારને ફળજો અને સર્વનું કલ્યાણ કરજો. પુરુષોત્તમ ભગવાનની જય.